अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हेतल बाबू। जय सच्चिदानंद स्वामीजी। જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપણે ચરણ વિધિમાં બોલીએ છીએ ભરત ક્ષેત્રે હાલ વિચરતા દાદા ભગવાન, તો દાદા ભગવાન આપણા આજ ભરત ક્ષેત્રમાં છે. એ આમ તો ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન એટલે એમ પટેલની અંદર પ્રગટ થયેલા એના માટે વાત કરી હતી. હવે આજે તો જે બોલીએ છે એ ખાલી પરંપરા છે. આપણને ખબર નથી કે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નો જે શુદ્ધાત્મા છે એ ક્યાં ગયો અને ક્યાં જન્મ લીધો. એની પાસે આપણી પાસે કોઈ એવું વિઝન કે એવું કોઈ આપણી પાસે ઓથેન્ટિક પ્રૂફ નથી. પણ હવે ટ્રેડિશન થઈ ગઈ. ટ્રેડિશન ખ્યાલ આવી ગયો? હા હા, ખ્યાલમાં આવ્યો. અચ્છા, બસ એ જ વિચાર આવતો. એ તો એવું જ ચાલવાનું, હવે બધું એ જ ચાલવાનું. હા, એટલે મને એ જ વિચાર આવતો હતો કે દાદા કહીને ગયા છે કે નહીં, તો આપણને કઈ રીતે ખબર પડે કે દાદા કઈ નથી ગયા, પણ આપણી પાસે કોમન સેન્સ હોવી જોઈએ. ઓકે. અને સ્વામી, આપણે દાદા ભગવાન દાદા ભગવાને જયારે એવું કીધું કે અમે હાજર હોય ત્યાં સુધી કામ કાઢી લો, એનો મતલબ શું થયો? બરાબર છે. જો અમારે ગેરહાજરમાં કામ નીકળવાનું હોય તો પછી હાજરમાં કામ કરતો બોલવાની જરૂર ક્યાં હતી? બરાબર છે. અમે હાજર જ છીએ તો પછી બોલવાની ક્યાં જરૂર હતી? ના, સદેહ હોય તો જ એની કિંમત છે. અચ્છા. એટલે આ બધું સમજવું પડે. પણ એ બધી વસ્તુ દાદા જ્ઞાની ખુલાસો ના કરે. આપણે કેટલીક વાતો સમજવી જોઈએ. એને બધી સાંકેતિક ભાષામાં વાત કરી હોય, એને વિગતવાર સૈદ્ધાંતિક રીતે આપણે સમજવી પડે. બધી વસ્તુ વિગતવાર કહે જ એવું જરૂરી નથી, અને એવા ઉદયકર્મ પણ ના હોય. અચ્છા, બરાબર. આપણે પૂછીએ ને જવાબ આપીએ બની શકે, પણ આપણે પૂછીએ નહીં અને જવાબ બી ના આપે, એટલે બધું અદબદ રહે. અને પછી લોકો પોતપોતાની સમજણ પ્રમાણે માને. જ્ઞાની શું કરે? બરાબર બરાબર. હા. અને સ્વામી, બીજો સવાલ એ આવે કે આપણે એમ દાદા ભગવાનની આરતી કરીએ કે આપણે અસીમ જય જયકાર કરીને આ બધું કરીએ, તો એ શું દાદા ભગવાન થ્રુ આપણે એમ કે ને દાદા ભગવાનની સાક્ષી તમને હું સિમંદર સ્વામીને નમસ્કાર, તો એ એમ કહીએ છે કે આપણા અંદર બેસેલા દાદા ભગવાન કહીએ છીએ, પણ આપણને તો પ્રેઝન્ટ, એટલે આની અંદર બહુ કન્ફ્યુઝન થાય છે કે તો પછી શું દાદાના આત્માને ખ્યાલમાં આવતું હશે કે એમના થ્રુ આપણે અહીંયા નમસ્કાર પહોંચાડીએ છીએ કે શું? એટલે આમ કઈ ક્લિયરિટી નથી આવતી આ બધા શબ્દમાંથી મને. એટલે આપણે ટૂંકું ને ટચ એ સમજવાનું કે આપણે જે ભાવથી જે વ્યક્તિને પગે લાગીએ છીએ એ આપણા ભાવ આપણા અંતર્યામી દાદા ભગવાન થ્રુ સિમંદર સ્વામીને ભાવથી પહોંચે છે. અચ્છા, બસ. એટલે પછી ઘણી વાર ઓલા દાદા આપણા દાદા છે એમનો ફોટો આવે, પછી ઘણી વાર અંદરના દાદા, એટલે એટલું બધું કન્ફ્યુઝન થઈ જાય ને કે શું કરવું, આમ ખ્યાલમાં ના આવે. દાદા ભગવાન એટલે કે જ્ઞાની પુરુષે પોતે જ કહ્યું છે કે અમારી બેઠેલા દાદા ભગવાન એ જ દાદા ભગવાન તમારી અંદર પણ છે, અને એ જ દાદા ભગવાન જીવ માત્રની અંદર છે. એમાં કોઈ ફેરફાર નથી. અમારા દાદા ભગવાન આટલા અનુભવ રૂપે ખુલ્લા થયા છે, અને તમારે ધીમે ધીમે ખુલ્લા તમે કરી રહ્યા છો. પણ દાદા ભગવાન તો એક જ છે કે જે અંદર બેઠેલા છે તે. અને બહારના દાદા ભગવાન હતા કે જે જ્ઞાની પુરુષની અંદર પ્રગટ થયા હતા. એ જ્ઞાની પુરુષનો અંત આવ્યો, અને દાદા ભગવાન એટલે કે શુદ્ધાત્મા ભગવાન એ એમનો જન્મ થઈ ચુક્યો છે. પણ ક્યાં થયો આપણી પાસે એનું જ્ઞાન નથી, કોઈ ઓથેન્ટિક પ્રૂફ પણ નથી. પણ કોઈ કલ્પના કરી શકે કે અહીંયા હશે, દેવલોકમાં હશે, મહાવિદ્ય ક્ષેત્રમાં હશે, પણ એ કલ્પના છે, કોઈ ઓથેન્ટિક પ્રૂફ નથી. બરાબર છે. અચ્છા અચ્છા અચ્છા, બરાબર. પણ સ્વામી, દાદાના આત્માને ખ્યાલમાં આવે કે મેં પાછળ આટલી બધી પ્રસિદ્ધ, મતલબ આ બધું કરેલું છે, એમને હોય પ્રેઝન્ટ જ્ઞાનમાં એમના?
આત્માને વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ નથી. સ્વામી પાછું બોલો, ખ્યાલમાં ના આવ્યું. આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ નથી. જ્ઞાની પુરુષમાં પણ નહીં. જ્ઞાની પુરુષ બોલ્યો કે આત્મા બોલ્યો? તમે પછી એડ કેમ કરો છો બધું? દાદા બોલ્યો હોય તે ઉમેરી આપો છો. દાદા તો આપણા જ્ઞાની પુરુષ હતા ને. આ તો તકલીફ છે ને. દાદા કે છે કે મય વાળા છે તે, અને આપણે કઈ વાર વાળા છે. એમાં લોચો આ થાય છે ને પછી. એ મય વાળા કે આપણે બાર વાળા માનીએ. એ કે છે આ કોટ ટોપી વાળા તો જ્ઞાની પુરુષ છે, એમ પટેલ છે ભાદરણના, અને કોન્ટ્રાક્ટ નો ધંધો કરે છે. અને દાદા ભગવાન તો અંદર જ્ઞાન દર્શન ચારિત્ર વાળા છે, એ જોઈ શકાય નહીં. અચ્છા, એ એમની દશા છે. પણ આપણે તો બધા એવા છીએ કે દાદા ભગવાન કે છે કે હું દાદા ભગવાન નથી નથી નથી, પણ મહાત્માઓ કે છે અમે તમને છે ને છે માનીએ છીએ. આમાં થાય હું એમાં? એટલું ધડ બેસી ગયું ને કે ફોટો મૂર્તિ કોઈને પણ એક થી બીજું, બીજું થી ત્રીજે, એને જ પકડીને બેસવાની આદત પડી ગઈ છે આપણને. શું થાય? આ બધાને ફોટામાં જ રસ છે, સાચામાં રસ જ નથી. સાચી વાત છે સ્વામી. ખ્યાલ આવ્યો? માતા પડી તારે ડોક્ટર જીવતા જોઈએ, ઇન્કમ ટેક્સ નો પ્રોબ્લેમ આવે તારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીવતા જોઈએ, કોર્ટ નો પ્રોબ્લેમ આવે તારે લોયર જીવતા જોઈએ. ખાલી જ્ઞાની પુરુષ નો જ ફોટો જોઈએ. બરાબર. એ જીવતા ના જોઈએ. સાચી વાત છે સ્વામી. આપણે એક ડોક્ટર મળી જાય પછી બીમાર પડીએ તો ડોક્ટર નો ફોટો ઘરમાં ના રાખીએ, બીજા ડોક્ટર ને ખોલીએ. બોલતા નથી. હા બરાબર છે સ્વામી. પણ પેલા એમનો ફોટો ના ચાલે? ના ચાલે. ત્યાં ના ચાલે, ત્યાં સમજણ પડે, અહીંયા નથી પડતી. હા, ખ્યાલમાં આવ્યું સ્વામી. આવ્યું પાક્કું સ્વામી. આ તો તમે મળ્યા ને પછી દ્રષ્ટિ ખુલી, નહીં તો ક્યાંય દ્રષ્ટિએ નથી બેસતી. બસ એક જ વિશ્વાસ, આમ કે આમ વિચારે નતો આવ્યો. આ તમારી સાથે સત્સંગ કરીને આવો વિચાર આવ્યો કે આવું કેમ હોય. આવું ખ્યાલમાં દ્રષ્ટિ ખુલતી જાય છે તમારા સત્સંગ સાંભળી. એ પણ 3 વર્ષ સાંભળ્યા સત્સંગ પછી થોડીક દ્રષ્ટિ આવી કે આવું કેમ હોય. ના બરાબર છે. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ.